વલસાડ શહેરમાં સેવામિત્ર મંડળ અને ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પતંગની દોરીથી બાઇક ચાલકોનો જીવ બચાવવા માટે સ્ટીયરિંગ પર સેફટી ગાર્ડ લગાવી આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। પતંગના ધારદાર દોરાથી બચાવવા નિઃશુલ્ક સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। મકર સંક્રાંતિના તહેવાર પર ટુ વ્હીલર વાહન ચાલકો પતંગના જીવલેણ દોરાથી ગંભીર રીતે ઈજા પામતા હોય છે। કેટલાક કિસ્સાઓમાં તો લોકોના જીવ પણ ગયા છે। પતંગના દોરાથી થતા આવા ગંભીર પ્રકારના અકસ્માતોથી બચવા માટે વલસાડની સેવાભાવી સેવામિત્ર મંડળ તેમજ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષથી મોટરસાઇકલ તથા સ્કૂટરમાં સેફટી ગાર્ડ બિલકુલ મફતમાં લગાડી આપવામાં આવે છે। એ મુજબ ચાલુ વર્ષે પણ તારીખ 5/1/2025ને રવિવારે જુદા જુદા વિસ્તારોમાં નિઃશુલ્ક સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે। આ દરમિયાન વલસાડના હાલર તળાવ ખાતે સવારે 10 થી બપોરે 12:30 સુધી અને વલસાડના તિથલ ખાતે બપોરે 4 થી સાંજે 6 વાગ્યા સુધી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। વલસાડ શહેરમાં સેવામિત્ર મંડળ અને ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પતંગની ધારદોરીથી બાઇક ચાલકોનો જીવ બચાવવા માટે 5000 થી પણ વધુ સ્ટીયરિંગ પર સેફટી ગાર્ડ લગાવવા આપવામાં આવ્યું હતું। हाँ, छेल्ला 3 વર્ષથી અમે આ સતત અભિયાન પક્ષી બચાવ અભિયાન સાથે સાથે આ કોઈની જાનહાનિ ન થાય તે માટે બાઇક ઉપર સળિયા સેફટી ગાર્ડ લગાવવાનો અવેરનેસ પ્રોગ્રામ અમે હાથ ધર્યો છે। અને સાથે સાથે ચાઇનીઝ દોરી જે છે તુક્કલોનો ઉપયોગ ન કરો તેના માટે અવેરનેસનો એક પ્રોગ્રામ છે। આજ રોજ રવિવારના સવારના આપણે હાલર તળાવ ખાતે અને સાંજે 4 થી 6 માં તિથલ ખાતે આ સેફટી અભિયાન અમે હાથ ધર્યું છે, જેમાં અરાઉન્ડ 4 થી 5000 માણસોને સેફટી ગાર્ડ બાંધવાનું અમારું પ્લાનિંગ છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।